મારો અનુભવ એ છે કે કૃષ્ણ તો મળે જ છે, 21મી સદીમાં પણ મળે છે. અને કૃષ્ણ છે જ, જે શોધે છે એને નથી મળતો. જે પોતાના કામમાં, પોતાના કર્મમાં પોતાની જાતને નીચોવે છે એની પાસે કૃષ્ણ કોઈને કોઈ સ્વરૂપે હોય છે જ. મૂળ વાત તો એ છે કે આપણી પાસે અર્જુનપણું છે ખરું? આપણે અર્જુન જેવા છીએ ખરા? આપણને વિષાદ થાય છે ખરો? અને આપણો વિષાદ કેટલો ટકે છે? આપણો તો વિષાદ પણ આપણી જોડેથી બોર થઈ જાય. અર્જુન જેટલા સક્ષમ થઈએ તો આપણે મળવાની વાત કરે. મૂળ વાત તો અર્જુન નથી. અને આપણે શોધીએ છીએ કૃષ્ણને, અને આપણે એમ કહીએ છીએ કે મીરાને મળ્યો, નરસિંહને મળ્યો, તો આપણને કેમ ના મળે? પણ આપણે થયા, આપણે ક્યાં છીએ? આપણું ગજુ, આપણું કાળજુ ક્યાં છે? પછી નરસિંહની વાત કરતા પહેલા ભક્તિની વાત પોતે કરવી જોઈએ. મીરા અને નરસિંહ તો સ્વયં ભક્તિ જ છે. પણ હું એમ કહેવા માંગુ છું કે પહેલા તો આપણે અર્જુન છીએ. આપણો તો વિષાદ, આપણું ડિપ્રેશન પણ 24 કેરેટનું હતું. અર્જુનનું ડિપ્રેશન પણ 24 કેરેટનું હતું. મારો એ ભાવ કૃષ્ણપૂર્વક લખાતી વખતે એ હતો, એટલે જ મેં એનું સબટાઇટલ આપ્યું કે કૃષ્ણ, અર્જુન અને આપણે ક્યાં છીએ? આપણે અર્જુનમાં છીએ? આપણે કૃષ્ણમાં છીએ? કે આપણે આપણામાંય છીએ ખરા? હા, તો આપણે કંઈક વાત કરી શકીએ. અને મેં બહુ જ લ્યુસિડ રીતે આજના યુવાનને સમજાય એ રીતે એ પુસ્તક લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. બધા કૃષ્ણને અલગ અલગ રીતે ચાહે છે. બધાને કૃષ્ણનું બાળ સ્વરૂપ પણ પસંદ આવે છે અને યુવા સ્વરૂપ પણ. આ એક જ ભગવાન એવા છે જેને કોઈ પણ ઉંમરના લોકો એમને ચાહી શકે છે, અને એ પણ કોઈ પણ ઉંમરના હોય લોકો એમને પ્રેમ કરે છે. તમને કૃષ્ણનું કયું સ્વરૂપ ગમે છે? મિત્રનું, ગુરુનું કે કોઈ બીજું? મને કૃષ્ણનું એવું સ્વરૂપ ગમે છે જેમાં એ મિત્ર પણ છે, ગુરુ પણ છે અને મારી સાથેનો યાત્રિક પણ છે. એ કૃષ્ણ સાચો છે. જે હું કહું, મારો એની સાથેનો વિશેષતાનો જે સંબંધ છે એ એવો છે કે હું એને તુંકારેથી આદર કરી શકું છું. તમે કહું છતાંય ક્યારેક એને હું તું કહી દઉં તો એને માઠું ન લાગે, અને એ પણ મને ક્યારેક તુંમાંથી તમે કહી દે તો મને એ ઠાવકું લાગે. એવો સંબંધ મને વધારે ગમે છે. એ મારા ભગવાન છે, એની સાથે એ મારા મિત્ર છે, અને એટલે હું એને ભજું છું. ત્યારે મારો અને કૃષ્ણ સાથેનો અનુબંધ કોઈ ઋણાનુબંધ, એક કોરા કાગળમાં અક્ષરોની આ બધી જ કુંડળીઓ, જાણે બધા જ ખાનાઓમાં અમારી મૈત્રીનો શુક્ર બળવાન હોય ને એવું લાગે છે. તો તમે કૃષ્ણપૂર્વક અને લિખિતન રાધા આ બંને સમાંતરે લખી તમે. હા. તો બંને માટે શું પ્રેરણારૂપ રહ્યું તમને? કૃષ્ણપૂર્વક છે એ જ્ઞાનથી સમજવા જેવો ગ્રંથ છે. એનું પહેલું પગથિયું છે કર્મ. રાધા છે એ તો નકરી ભક્તિ જ છે. ત્યાં બીજું કશું છે જ નહીં. એટલે બેયની તુલના થઈ શકે એમ નથી. પણ મારાથી બે સાથે લખાઈ. સવારે કૃષ્ણપૂર્વક લખતો હતો ત્યારે પણ હું રડતો હતો, અને સાંજે રાધા લખાતી હતી ત્યારે પણ હું રડતો હતો. અને એ સ્થિતિ મેં લખી પણ ખરી કે જ્ઞાનની ટોચ ઉપર પણ આંસુ જ છે અને ભક્તિની ટોચ ઉપર પણ આંસુ છે. જ્ઞાનને જ ભક્તિ ફૂટે છે અને ભક્તિને જ જ્ઞાન ફૂટે છે. તો એ બંનેની સિમિલારિટીનો અનુભવ હું એ દિવસોમાં એક સાથે કરી શક્યો. તો આમાં ભક્તિમાં મીરાનું સ્વરૂપ ક્યાંય વચ્ચે આવ્યું કે નહીં? સમય રાધાજીનો છે, મીરા તો એના પછી થયેલા. એટલે મારી લખવાની વાત એ રાધાજી પ્રત્યેની હતી. એટલે મેં એમને જ પૂરેપૂરા ફોકસ કર્યા અને એમની સાથે જીવાયેલા. એટલે ગીત ગોવિંદથી લઈને બધાના રેફરન્સ સાથે રાધાજી વિશે આખું પુસ્તક લખ્યું, અને એને મેં પહેલા ફોકસ કર્યું પ્રેરણા સ્ત્રોત તરીકે, અને એ સંબંધ ઉપર. તો આજના સમયે તમને જો રાધા અને કૃષ્ણ મળે તો શું સંવાદ કરો તમે એમની સાથે? કૃષ્ણ જોડે સંવાદ કરું, રાધાને તો પગે જ લાગુ. રાધાજીની આંખોમાં પણ આંખો મિલાવી શકાય એવી મારી તો કોઈ હેસિયત નથી. એ શક્તિ તો છે જ, પણ મારી અંદર રહેલી પણ એક શક્તિ છે. એટલે હું એમને કંઈ ના કહી શકું, પણ હા, કૃષ્ણ જોડે સંવાદ ચોક્કસ કરું. અને એ સંવાદ એવો કરું કે જેમાં એક મિત્ર બીજા મિત્રને ગુરુ તરીકે પણ પૂછી શકે એવા સવાલો હોય.
ભગવદ્ ગીતા તમે સમગ્ર વાંચન કર્યું અને પછી એમની ઉપર લખાણ કર્યું, તો બધા જ શ્લોકોમાંથી તમારો સૌથી પ્રિય શ્લોક કયો છે? ઘણા બધા શ્લોકો પ્રિય છે. એક તો જ્યારે પહેલા શરૂઆતમાં આવે છે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે, એ શ્લોક મને બહુ ગમે છે. એક તો ધર્મક્ષેત્ર અને કુરુક્ષેત્ર બે એને જુદા કયા, ક્ષેત્ર જુદું કયું, ક્ષેત્ર એટલે આપણે જે ફિલ્ડમાં છીએ તે ફિલ્ડ. એ શ્લોક બહુ સુંદર છે. અને જ્યારે છેલ્લે કરીશ્યે વચનમ તવ, અને પછી કૃષ્ણ કહે છે કે યથેચ્છસી તથા કુરુ, તને જેમ યોગ્ય લાગે. આટલું બધું કહી દીધા પછી જ્યારે પોતે એમ કે આ બધું મેં કીધું, સામેવાળી વ્યક્તિ, સાંભળનારી વ્યક્તિ એમ કે છે કે હું તમને ગમે એવું કરીશ, તમે કહેશો એમ કરીશ. અને ત્યારે આ વ્યક્તિ એમ કે છે કે તને ગમે એમ કર, મારો કોઈ ફોર્સ નથી. આ વાત કૃષ્ણની એ કદાચ મારે માટે આખી ગીતાનો અમર સંવાદ છે કે આપણે સામેવાળી વ્યક્તિને બધું સમજાવીએ, પછી એ અપેક્ષા રાખીએ કે તું પણ હું કહું છું એમ કર, ત્યારે આપણી મુસીબતો, આપણી નિરાશા, આપણી નિષ્ફળતા, આપણી હતાશા, આ બધું જ વધે છે. જ્યારે આપણે એમ કહી દઈએ કે હવે તને યોગ્ય લાગે એમ તું કર, મારું કહેવાનું કર્મ હતું એ મેં પૂરું કર્યું, ત્યારે સંબંધ વધારે જામે. અને પછી તને ઈચ્છા થાય તારી જ્ઞાન શક્તિ મુજબ તને જે અનુકૂળ આવે એમ કર. સર, ગીતાના એવા 5 શું લર્નિંગ્સ છે કે જે આજના યુવાનોને કામ લાગી શકે અને એ લોકો જીવનમાં ઉતારી શકે? અર્જુનના જીવનમાંથી ઘણી બધી બાબતો શીખવા જેવી છે. અલબત્ત હું એવું કહેવા માંગુ છું કે ગીતામાં એવું કશું જ નથી કે જે જીવનની બહાર હોય. આપણા સૌના જીવનમાં જે કંઈ છે એ બધાના જવાબો ગીતામાં છે. હું તો એવું કહેવા માંગીશ કે ગીતા એ અપેક્ષિત પણ છે, ગાઈડ પણ છે, પાઠ્યપુસ્તક પણ છે અને હૃદયકોશ પણ છે. ગીતામાં જીવનના અનુભવો, આપણા બધાના જીવનના સચોટ જવાબો એ ગીતા પાસે છે. અર્જુનને ઉદ્ભવેલા પ્રશ્નો ક્યાંક ને ક્યાંક આપણા સુધી પણ એ જ પ્રશ્નો સ્વરૂપ બદલાયા છે, એ પહોંચે જ છે. ગીતામાંથી યુવાનોએ શીખવા જેવી બાબત એ છે કે જ્યારે આત્મવિશ્વાસ ડગી જાય ત્યારે કોની ઉપર ભરોસો મૂકવો અને કોને મિત્ર ગણવો. બીજું, આપણે કોઈકના મિત્ર થઈએ ત્યારે એના સારથી પણ થવાનું છે, એ પણ યાદ રાખવું. ત્રીજું, ઘણીવાર એવું બને કે આપણને આપણા કામથી કંટાળો આવે, પણ એ સમયે યાદ રાખવું કે આ પણ એક પ્રોસેસ છે, એને પસાર થવા દેવી, એમાંથી જ પ્રોગ્રેસ આપણી રાહ જોતો હોય છે. અર્જુનને આવ્યું ડિપ્રેશન કારણ કે એની આજુબાજુ સગા હતા. એ એમ કહેતો કે મારાથી આ મારા મામા માસીના છોકરાઓ, મારા કાકા મામા હું કેવી રીતે કરું. અને કૃષ્ણએ સમજાવ્યું કે દોસ્ત, બધી વાત સાચી, પણ યુદ્ધ તો કરવું પડશે, ક્ષત્રિયના લક્ષણ છે. તો આપણું જે કંઈ કર્મ હોય એમાં આપણે પૂરેપૂરા નીચોવાઈ જઈએ. વધારે અગત્યની બાબત એ પણ છે કે કૃષ્ણએ એમ પણ કહ્યું કે હું તને આ બધું બતાવું છું અને આ બધું હું કરી શકું છું, પણ યાદ રાખ તારે કરવાનું છે, કારણ કે તારા કર્મો તારી સાથે આવશે. હું તો એક સ્થળ, એક સ્ટેપ, એક પળથી આગળ વિચારું છું કે કદાચ કર્મ પણ નિયતિનો ભાગ હોય તો આપણે એની સાથે પણ વહેવાનું છે. કદાચ શ્વાસ લેવું એ પણ જો કર્મ હોય તો એ પણ કરવાનું છે. કદાચ ઉચ્છ્વાસ એ આપણા ફાળે આવેલો એક ઋણાનુબંધ હોય તો એને પણ લેવાનું છે. તો નિષ્ફળતા લેવાની છે અને સફળતા લેવાની છે. એટલે ક્યાં છકી જવું અને ક્યાં છાકટા થવું એના કરતાં ક્યાં ઉજવવું. મને એટલા માટે જ ઉજવવું શબ્દ બહુ ગમે છે. તમે સુખને ખરીદી શકશો, આનંદ તો અંદરથી જ ઉગશે, જે ગીતા સમજાવે છે. અને એટલે જ કૃષ્ણએ કહ્યું કે ક્યાંય ભાગી જવાનું નથી. હું તને સહેજ પણ એવું નથી કહેતો અર્જુન, પણ યાદ રાખ તારે અહીંયા રહીને, જીવનમાં રહીને યુદ્ધ કરવાનું છે. આપણે બધાએ આપણું કર્મ કરવાનું છે. જીતવાનું કે હારવાનું એ તો પછીની વાત છે, પહેલા જીવવાનું એ સૌથી અગત્યની બાબત છે.